સ્વર્ગ ધર્મથી પ્રાપ્ત થાય. અને આપણે ધર્મની રેન્કની અંદર પૂજા, પ્રતિક્રમણ, ઔષધ, આ બધું જ આપણે ધર્મની રેન્કની અંદર ગોઠવેલું છે. યાવત મુનિ જીવન આ બધો ધર્મ છે. અને ધર્મ કરો તો દેવલોક મળે. ના, ધર્મથી દેવલોક પ્રાપ્ત નથી થતો. તો તમે મને પૂછો કે મહારાજ સાહેબ દેવલોક કેવી રીતે પ્રાપ્ત થાય? તો બહુ સ્પષ્ટ વાત છે, પુણ્યથી દેવલોક પ્રાપ્ત થાય. અને શાસ્ત્રોએ પુણ્યના 9 રસ્તા બતાડ્યા છે. હા, ધર્મ અને પુણ્યમાં ફરક. ધર્મ અને પુણ્ય આ બંને ચીજોની અંદર ફરક છે. એક વાત સમજી રાખજો, દૂધની અંદર મેલવણ એટલા માટે નાખો કે દહીં થાય, પણ દૂધની અંદર ઈનો એટલા માટે નાખો કે દૂધ ફાટી જાય. દૂધમાં નાખે એ ધર્મ ના શા ઉદ્દેશથી તમે નાખો છો એ મહત્વનું છે. કઈ ભૂમિકા છે એક વાત સમજી રાખજો, ધર્મનો અર્થ જ છે તમારું લક્ષ્ય. તમારી ક્રિયા તે ધર્મ નથી, તમારું લક્ષ્ય તે ધર્મ છે.